વડોદરામાં પોલીસ કમિશનર નરસિંહા કોમર અને સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ દ્વારા ઈદ અને ગણેશ વિસર્જન દરમિયાન કરવામાં આવેલ વિશેષ બંદોબસ્તની જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા વિસર્જનને લઈને વિવિધ ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી સુચારું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિસર્જનની કામગીરી માટે પોલીસે વિવિધ 10 જેટલા કૃત્રિમ તળાવો ખાતે પાર્કિંગ, એન્ટ્રી અને એક્ઝિટ ગેટ બનાવ્યા છે. શહેરમાં પાલિકા દ્વારા ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી કેમેરા સહિત પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના સીસીટીવી અને બોડી વોર્ન કેમેરા સાથે કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1700થી વધારે લાયસન્સ ધરાવતા ગણેશ આઇડલ્સની સ્થાપના થયું છે અને છેલ્લા 4 વીકથી આ ગણેશની આગમન, સ્થાપના, પૂજા આરતી અને વિસર્જન માટે કેટલાક પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આયોજકો સાથે બેઠકો યોજી છે. એમને પંડાલમાં કરવાની થતી કેટલાક સુરક્ષા વ્યવસ્થા અંગે વિગતવારની ઇન્સ્ટ્રક્શન આપી છે. સાથે સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરીને વિસર્જન માટે જરૂરી પડતી આર્ટિફિશિયલ પોન્ડની જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી છે અને તેના લોજિસ્ટિક અરેન્જમેન્ટ છે તે અંગે પણ ડિટેલ્ડ આપણા પ્લાનિંગ અને કોઓર્ડિનેશન